દોસ્તાર હસુએ તારે તો સબસ્ક્રાઇબ કરીને ઘંટડી દબાઈ દે. ગુડ મોર્નિંગ મિત્રો. તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આજે છે આપણે સેટરડે અને આ બધી જે કાંઈ ગાડીઓ તમને દેખાય છે એમાંથી આપણે કંઈ છે નહીં. આપણે આગળ હજી લાઇસન્સ જ નથી, પણ આજે આપણે જઈ રહ્યા છીએ પોલેન્ડ. મારે પોલેન્ડનો ફ્રેન્ડ છે અને એને મને કીધું કે તું અહીં આવ, આપણે એક ડુંગર પર ચઢાણ કરવા જાય. તો આપણે તો છે ડુંગરના શોખીન પહેલેથી તો આપણે પણ નીકળી ગયા છીએ અત્યારમાં. તો હવે પહેલાં પકડવાની છે ટ્રેન. તો હવે તમે જોડાયેલા રહેજો અને આશા કરું કે તમને વિડીયો પસંદ આવશે. તો મિત્રો જોવો અને પોલેન્ડના જંગલની મજા માણો, જર્મની અને પોલેન્ડની ટ્રેન જુઓ, બોર્ડર જુઓ. ચાલો, પણ પહેલાં તો આપણે ખાઈ લઈએ માવો, કેમ કે સાલું માવા વગર તો થોડું હવાર થાય યાર. આપણે બાબુ પાર્સલ નાખીએ ને હવે ઘી નાખીએ અને તમે લોકો જોડાયેલા રહો. તો મિત્રો આપણે રેલવે સ્ટેશન પર પહોંચી આવ્યા છીએ. હવે બસ ઘોડા કાઢી જાય, હવારમાં કૂતરા ફસે, બંધ થાય ને કે ટીકા પેરો ઢારી લે. હમણાં મંજુબેન સિગરેટ પીએ છે અને હવે આપણે ધીરે ધીરે વયા જઈએ. ખડ તો અહીંયા ઉગી ગયું છે, થાંભલામાં અહીંયા ઠેકાણું નથી ભાઈ. તમને એમ હોય કે જર્મની ઇઝ ધ બેસ્ટ. ના ભાઈ ના, એ બધા વાવાઝોડાની વાતું છે. બધે આંબાલાલની આગાહી જેવું જ હોય, એવું કંઈ હોતું નથી કે ભાઈ ફોરેન કન્ટ્રી એટલે બધી જગ્યાએ નામી જ હોય. હા, એ આપણે બધા રીલ્સને વિડીયોમાં દેખતા હોય, બતાવતા હોય અને જોતા હોય. એ આપણી જે મોટા સિટી હોય, જેમ કે આપણે રાજકોટ છે, અમદાવાદ છે, સુરત છે, બાકી કાગડા તો વધે કારા જ હોય મારા ભાઈ. હવે રેલવે સ્ટેશન જોવું તમે કેટલું ખંડર જેવું છે. અહીં જાતના રોગા જાય તો ડર લાગે છે. આમાં એન્ટ્રી ક્યાંથી કરવાની હશે ને એ જોવાનું. આપણે જઈએ, હાલો તો ખરા. હવે ભંગાર છે બધું એનીમાં. એને ખંડેર રેલવે સ્ટેશન હોય ને એના જેવું છે. ટીટી છે, ટીટી એનો સંપર્ક કરીએ, બીજું શું. તો અહીંયા અંકલે આપણને કીધું છે કે ટ્રેન આવશે અને ટ્રેનમાં તારે ડાયરેક્ટ ટિકિટ લેવાની રહેશે અંદર, કેમ કે અહીંયા જે ખંડર પ્રમાણે જે રીતે તમે જોઈ લો છો એ પ્રમાણે એવું કંઈ છે નહીં. ચાલો મિત્રો, ટ્રેનની રાહ જોઈએ.
like kimchi, nie pasta li obigo.